દીકરી, જો તમારા ઘરમાં પણ દીકરી હોય અને હસતી ખેલતી કૂદતી હોય, બોલતી હોય, તો એને ચૂપ ના કરાવતા. જો કોઈક માગણી પણ કરતી હોય કે એના એ શોખ પણ હોય, તો મમ્મી પપ્પા તરીકે પૂરા કરવાનો જરૂર ટ્રાય કરજો. કારણ કે દીકરીઓની ઈચ્છા આપણા ઘરે હોય ને ત્યાં સુધી બધી જ પૂરી કરી શકીએ છીએ. આવું કેમ કહું છું? કારણ કે આપણો એક એવો સમાજ છે ને, આપણે એવી સોસાયટી વચ્ચે રહી રહ્યા છીએ કે એ દીકરીના લગ્ન થાય ને પછી કોઈ પણ સિચ્યુએશનમાં એના પર એવી જવાબદારી આવે છે કે હસતી ખેલતી છોકરીઓ પણ ઘણીવાર કોમ્પ્રોમાઇઝ કરીને એનું હસવા ખેલવાનું બંધ થઈ જાય છે. અને ત્યારે આપણે મા બાપ તરીકે મદદ કરવી હોય તો પણ નથી કરી શકતા. અને જોવા જઈએ તો રાજા જનક હતા, એમની દીકરી સીતા માતા, જેના મેરેજ થયા હતા રાજા દશરથના સન રાજા રામ સાથે. કદી વિચાર્યું નહોતું કે માતા સીતાને કોઈ પણ દુઃખ પડશે. પણ એક સમય આવ્યો કે 14 વર્ષનો વનવાસ પૂરો કરવો પડ્યો રાજા રામ સાથે. અને એમાં એમના પિતા રાજા જનક કશું જ નથી કરી શક્યા. એટલે આવા ઉદાહરણ પરથી શીખીએ તો દીકરીઓ આપણા ઘરે હોય ત્યાં સુધી એની બધી જ ઈચ્છા શોખ પૂરો કરવાનો એક મધર ફાધર તરીકે ટ્રાય કરવો જોઈએ.